શહેરના છેવાડે ઉમેટા ગામમાં સરપંચના કથિત ભ્રષ્ટાચારોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ઉમેટા ગામ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાના કેન્દ્ર સ્થાને છે। ઉમેટા ગામના સરપંચ સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિની વ્યાપક ફરિયાદો ઉઠી છે। છેલ્લા 25 વર્ષથી ગામના સરપંચ સામે ગંભીર આક્ષેપોની અરજી થતા તપાસનો ધમધમાટ દોર શરૂ થઈ ગયો છે। આજરોજ આણંદ જિલ્લાના સર્કલ ઓફિસર ખુશાલ રાઠવા તથા તલાટી કનુ રબારીએ કથિત ભ્રષ્ટાચારોની તપાસ શરૂ કરતા સ્થળ પર જઈ માપણી શરૂ કરી હતી। સરપંચ સામે જ્યાં જ્યાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા ત્યાં માપણી કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આઈશ્રી ખોડિયાર નાસ્તા હાઉસ ખાતે માપણી દરમિયાન માથાકૂટ થઈ હતી અને વાત વણસતા હોબાળો મચી ગયો હતો। આ દરમિયાન સર્કલ ઓફિસર તથા તલાટી આઈશ્રી ખોડિયારના નાસ્તા હાઉસની માપણીનું કામ અધૂરું મૂકી જતા રહ્યા હતા। આ અંગે સર્કલ ઓફિસરે તપાસ બાદ રિપોર્ટ કરાશે તેમ જણાવ્યું હતું। ગ્રામ પંચાયતમાં અરજી આવેલી જે અરજી તાલુકા પંચાયતને મળેલી છે એ અરજીના મુદ્દાની તપાસ કરવા માટે હું અહીં ઉમેટા ગામે આવેલો છું। અરજદારોમાં તો યુવરાજસિંહ લક્ષ્મણસિંહ રાણા વગેરે ઉમેટા ગામના જાગૃત નાગરિકોએ અરજી કરેલી છે અને એની અંદર 1 થી 11 મુદ્દાઓ બતાવેલા છે। એની તપાસ કરવાની છે। ખાસ મુદ્દાઓ જે છે કે એની અંદર બધા મુદ્દાઓ ખાસ છે અને એની તપાસ થવાની છે, પછી ખબર પડે કે મુદ્દાઓ ખાસ કયા છે અને ખોટા કયા છે। એટલે હાલ એની અરજીની તપાસની કાર્યવાહી ચાલી રહી છે। કાર્યવાહી પૂરી થશે એટલે તમામ માહિતી આપવામાં આવશે। જ્યારે તલાટી કનુ રબારીએ ગોળ ગોળ જવાબ આપતા કામ આવ્યું હોવાનું બહાનું કાઢ્યું હતું। પ્રોસીજર ચાલુ છે જે એટલે સર્વે નંબર ને બધું અમારા જે તમે જે અરજી આપી છે અરજીના અનુસંધાનમાં ચકાસણી સર્કલ સાહેબ દ્વારા ચાલે છે એમાં જે તમને જવાબ મળશે એ તો બધું એમાં ખબર પડશે એમ અરજદારમાં જણાવવાનું આવશે। એ બધું તમારે અંદર આવી જવાનું છે, સ્વાભાવિક છે। પણ ના ના એ મારે બોલવાની જરૂર નહીં, તમારે અરજી બતાવવા છે, રેકર્ડ આધારે પુરાવા સાબિત થશે, બરાબર? મારે કઈ કહેવાની જરૂર છે બધું એક વાત છે। ઉમેટા ગ્રામ પંચાયતમાં અમારા અરજદારો થકી જે અમે અરજી આપી હતી સરપંચ વિરુદ્ધમાં કે સરપંચે જે પોતે આ હોટલનું દબાણ કર્યું છે, પછી એમને જે 12/2 ને 12/1 અને 11 સર્વે નંબરો પર દબાણ કરેલું છે એના બાબતની, તો એના માટે આંકલાવથી સર્કલ ઇન્સ્પેક્ટર સાહેબ આવ્યા હતા અને તલાટી સાહેબ આવ્યા હતા। બસ એમને અહીંયા સ્મશાનની ને એ બધી થોડું જે હતું એ શું કહેવાય માપણી કરી છે અને સ્થળ તપાસ કરી છે, પછી આ હોટલ પર સ્થળ તપાસ કરી છે, પરંતુ એ જોઈએ એવું એ લોકોએ ખુલાસાપૂર્વક અને જે અમારે જે રીતની તપાસ જોઈએ છે એ રીતે કરી નહીં કરતા નથી એ લોકો, અને થોડી થોડી તપાસ કરીને જતા રહે છે। ખાલી આમ શું નામ પૂરતું આ લોકો કરે છે તપાસ। હા, એમાં તલાટીની ભૂમિકા અમને બહુ શંકાસ્પદ લાગી રહી છે। એ પોતે વારંવાર કોઈક સાચી દિશામાં તપાસ ચાલતી હોય તો એના વિરુદ્ધમાં જઈને બીજી બાજુ વાતને ફેરવી નાખે છે, એટલે કે યુ ટર્ન લેવડાવી લે છે અને જે યોગ્ય તપાસ થવા નથી દેતા એવું લાગે છે એમની વાત પરથી। આ બધી માહિતી તલાટીને તો ખબર જ હોય ને કે સરપંચને? હા, તલાટીને તો ગામના આટલા સમયથી અહીંયા તલાટી કામ કરે છે અને પોતે તલાટી છે કે જે પોતે આના કાયદાકીય રીતે જાણકાર છે, છતાં બી એ પોતે આનો કોઈ ઉલ્લેખ કરતા નથી અને વારંવાર જે તપાસમાં જે વસ્તુઓ દર્શાવવી જોઈએ એ દર્શાવતા નથી પોતે, અને ખોટી રીતે તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તમારી આ તપાસ થઈ રહી છે, તમે આ તપાસથી તમે સંપૂર્ણ તમને ના હોય તો શું કરશો? બસ અમે આગળ જઈશું અને અમે ગુજરાત ગવર્મેન્ટને કે અમારા જે પંચાયત મંત્રી છે એમને બી રજૂઆત કરીશું અને અમારા જે ઉપરથી તપાસ અધિકારીઓને બોલાવીને ફરીથી તપાસ કરાવડાવીશું જો યોગ્ય તપાસ નહીં કરે તો। સરપંચે સંપૂર્ણ રીતે ગેરરીતિ આચરી છે, પછી એમને પોતે અહીંયા સત્તાનો દુરુપયોગ કરીને ઠેર ઠેરથી પોતાના અંગત લાભ જ લીધો છે અને ગામ લોકોનું પોતાનું શોષણ કર્યું છે ભયંકર રીતે, અને વર્ષોથી આ રીતે કરતા આવ્યા છે, એટલે અમને ભયંકર આક્રોશ છે એમના પ્રત્યે। કામ અધૂરું મૂકીને સ્થળ તપાસ બાકી મૂકીને ચાલ્યા ગયા છે અને ફરી આવવાનું અમને વચન આપ્યું છે। શું કહેવું છે સર્કલ ઓફિસરને તલાટીની? હવે સર્કલ ઓફિસરને જે તલાટી છે એ સરપંચશ્રીનો બચાવ કરે છે અને આ જે કંઈ તપાસ થઈ રહી છે એમાં અમને શંકા છે, એટલે યોગ્ય તપાસ થવી જોઈએ। તેના માટે શું કરશો યોગ્ય તપાસ માટે? યોગ્ય તપાસ માટે અમે આગળ રજૂઆત કરીશું અને એ લોકો સાંભળે નહીં તો અમે ન છૂટકે ગોધી સીધા માર્ગે અહિંસક અનશન ઉપર ઉતરીશું। ખેર ઉમેટા ગામમાં ભ્રષ્ટાચારની ફરિયાદોની તપાસ ફરી એકવાર વિવાદે ચડી છે। અરજદાર યુવરાજસિંહ રાણાએ તો સર્કલ ઓફિસર અને તલાટીની સરપંચ સાથે મિલીભગત હોવાના પણ આક્ષેપ કરી દીધા હતા। યુવરાજસિંહ સહિત ગ્રામજનોએ માપણીથી અને તપાસ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો।